ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ કઈ વાર ઓલ વેલ, રાઈટ. આપણે ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર ધોરણ 11 સાયન્સમાં પ્રકરણ નંબર 9 એ ભણી રહ્યા છીએ. એના લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક સરસ મજાનો કોન્સેપ્ટ સમજ્યા હતા, પ્રતિબળ વર્સિસ વિકૃતિનો ગ્રાફ. એમની અંદર આપણે જોયું હતું કે જેમ જેમ પ્રતિબળ વધતું જાય, મતલબ એમ વિકૃતિ વધારે ને વધારે ઉત્પન્ન થતી જાય. તો એમાં અલગ અલગ વક્ર મળતા હતા કે ઓથી એ વક્ર મળતો હતો એમાં પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હતું. એટલે કે જેમ જેમ પ્રતિબળ વધતું જાય એમ વિકૃતિ એના પ્રમાણમાં વધતી જાય. પછી એથી બી વક્ર એવો આવતો હતો કે પ્રતિબળ વધારો અને પછી જો પ્રતિબળ દૂર કરી લ્યો તો બી બિંદુ જે છે ને આધીન બિંદુ કીધું હતું, એને સપ્રમાણતાની હદ કીધી હતી કે ત્યાં સુધી પદાર્થ પર તમે બળ લગાડો, એના પરિમાણ બદલાય, એનો આકાર બદલાય તો ફરી પાછો મૂળ આકાર ધારણ કરી શકતો હતો. પછી બીથી છેક ડી બિંદુ સુધી પ્રતિબળના પ્રમાણમાં વિકૃતિમાં ઘણો બધો વધારો થતો હતો. એ વિસ્તારનો જે ભાગ છે ને આપણે પ્લાસ્ટિક વિરૂપણ કીધું હતું. અને ડી બિંદુ જે છે એની તણાવ પ્રબળતા કીધી હતી. પરંતુ બી બિંદુથી તમે વધારે પ્રતિબળ લગાડો તો સી બિંદુ સુધી જો પદાર્થ પર બળ લગાડવામાં આવે તો પદાર્થમાં કાયમી વિરૂપણ ઉત્પન્ન થઈ જાય, એટલે એમાં કાયમી સ્થાપન થઈ જાય. એટલે ન્યા પદાર્થ જે છે એ શું થઈ જતો હતો, એનો આકાર બદલાઈ જતો હતો, પાછી મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકતો નહોતો. આપણે ઘન પદાર્થની વાત કરીએ છીએ. પછી ડી બિંદુથી આગળ વધો તો તમે પ્રતિબળ ઘટાડો ને છતાં એમાં વિકૃતિ ઉત્પન્ન થાય. તો ઈ બિંદુ હતું, એને ફ્રેક્ચર પોઈન્ટ કીધો હતો. ઈ બિંદુ પાસે પદાર્થ તૂટી જાય. એમાં આપણે એ પણ કીધું હતું કે જો ડી ને ઈ પાસે હોય કોઈ દ્રવ્ય માટે તો એને બટકનો પદાર્થ કહેવાય. અને ડી અને ઈ વચ્ચેનું કંઈક ડિસ્ટન્સ હોય બે બિંદુઓ વચ્ચેનું તો એને તન્ય દ્રવ્યો અથવા તન્ય ધાતુઓ કહેવાય કે જેના ખેંચીને પતરા બનાવવામાં આવે છે. બરાબર. પછી આપણે મસ્ત જોયું હતું યંગ મોડ્યુલસનો જે સૂત્ર છે એ તાર્યું હતું. અને એમાં યંગ મોડ્યુલસે એમ કીધું હતું કે ભાઈ નાના પરિમાણો, મતલબ નાનો ફેરફાર હોય કે નાનું વિરૂપણ હોય તો પ્રતિબળ જે છે એ વિકૃતિના સમપ્રમાણમાં હોય. અને જો પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ યંગ મોડ્યુલસ એપ્સિલોન ડી. હવે અહીંયા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ તો પ્રતિબળ એટલે એફના છેદમાં એ છે, આ યંગ મોડ્યુલસ છે, એપ્સિલોન એટલે ડેલ્ટા એલના છેદમાં એલ છે. તો આના પરથી યંગ મોડ્યુલસ વાય બરાબર એફ એલના છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા એલ થાય. આ યંગ મોડ્યુલસ વાય થઈ ગયું. અને આના ઉપરથી તમને એમ કહે કે લંબાઈમાં થતો વધારો મેળવો તો એફ એલના છેદમાં એ વાય. ધ્યાન આપજો બરાબર. અહીંયા તમને એક તાર આપી દે અને તારમાં વજન લટકાવીને એમ કહે કે ભાઈ તારની લંબાઈમાં કેટલો વધારો, તો એની મેથડ સરસ મજાની યંગે આપી છે, એ આપણે હમણાં સમજવાનું છે. બરાબર. આનો યંગ મોડ્યુલસ આપણે સમજવાનો છે. તો એ ડેલ્ટા એલ આપણને મળે, એમાં એફ ઇઝ ઇક્વલ ટુ છે ને આપણે એમજી લખી શકીએ. બરાબર. આ એફ જે છે એ, અથવા તો એને વજન બળ કહી શકાય, અથવા તો તણાવ બળ પણ લખી શકીએ, અથવા તો કેન્દ્રગામી બળ લખી શકીએ, અથવા તો mv²/r લખી શકીએ. આ જેટલા પોસિબિલિટી છે ફોર્સની, બધા ફોર્સ અહીંયા તમે લખી શકો. સમજાણું? એટલે આ યંગના પ્રયોગ, મતલબ યંગ મોડ્યુલસમાં તમને એમ કહે કે લંબાઈમાં થતો વધારો શોધો તો એના સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આ તારવી શકીએ છીએ. ક્લિયર? એટલું. આવું આપણે રોબર્ટ હુકે કીધું હતું. રોબર્ટ હુકે તો એમ કીધું હતું લગાડેલું બળ જે છે એના લંબાઈના વધારાના સમપ્રમાણમાં હોય. બરાબર છે. ચાલો, તો આ વસ્તુ આપણે જોઈ. હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ જે આવે છે બાળકો, એ છે તારના દ્રવ્યનો
યંગ મોડ્યુલસ નક્કી કરવાની રીત, બરાબર. તારના દ્રવ્યનો આપણે યંગ મોડ્યુલસ નક્કી કરવાનો છે, તો એ કેમ નક્કી કરવું, ધ્યાન આપજો. કોઈ પણ દ્રવ્યનો તાર છે, એ આપણે એક કોષ્ટક જોયું હતું કે જુદા જુદા ધાતુઓ માટે યંગ મોડ્યુલસના મૂલ્યો જુદા હોય, એની સપ્રમાણતાની હદ જુદી હોય, એની તણાવ પ્રબળતા જુદી જુદી હોય. અહીંયા તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ નક્કી કરવું. આ વાયનું મૂલ્ય નક્કી કરવું કેમ, ધ્યાન આપજો. સિમ્પલ એક પ્રયોગ કરવાનો છે, કોઈ એક દ્રઢ આધાર લેવાનો છે. દ્રઢ આધાર સાથે બે તાર લટકાવવાના છે, બે સમાન દ્રવ્યના તાર છે. સમાન ત્રિજ્યા અને સમાન આડછેદ ધરાવતા એક જ દ્રવ્યના બનેલા બે તારને એક આધાર પરથી લટકાવેલ છે. જેમાંના એક તારને આપણે એ કહીએ, બીજા તારને બી કહીએ. આ એનો આધાર છે. હવે જે તારનો યંગ મોડ્યુલસ માપવાનો છે, એ તારને આપણે કહેવાનો પરીક્ષણ તાર. અને શું કહેવાનું? પરીક્ષણ તાર. જે તારનો યંગ મોડ્યુલસ નક્કી કરવાનો છે એને પરીક્ષણ તાર. અને જે તારનો ઉપયોગ કરીએ છીએ એ માપવા માટે એને કહેવાનો સંદર્ભ તાર. આ તમારો રેફરન્સ વાયર છે, અને જેનું ઓબ્ઝર્વેશન કરવાનો છે એ વાયર છે. અહીંયા લટકાવેલ છે એ તારને સંદર્ભ તાર કીધો, બી તારને પરીક્ષણ તાર કીધો. તાર એ અને તાર બી બંનેના છેડે પલ્લા લટકાવેલા છે, પલ્લા વજનીય. અહીંયા પલ્લાની અંદર કંઈક વજન મૂકેલું છે, એટલે જેથી કરીને આ તાર જે છે એ એની એક સંતુલન સ્થિતિમાં રહી જાય. અહીંયા એક સ્કેલ જોડેલો હોય છે, એને મુખ્ય સ્કેલ કહેવાય, જે મિલીમીટરના ક્રમનો હોય છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આ મુખ્ય સ્કેલ હોય છે, જે સંદર્ભ તાર સાથે જોડેલો હોય છે. આ જે પરીક્ષણ તાર છે એમાં એક દર્શક હોય છે. અહીંયા દર્શકની સાથે એક ગૌણ સ્કેલ જોડેલો હોય છે, અને વર્નિયર સ્કેલ કહેવાય. ગૌણ સ્કેલ અથવા તો વર્નિયર સ્કેલ કહેવાય. આ જે છે એ સંદર્ભ તારનું દર્શક છે. હવે ધ્યાન આપજો. તમને એમ થાય સર આમાં કેમ અમારે માપવું? તો હવે જે છે એ આપણે સમજવાનું છે. હવે અહીંયા વજન ફિક્સ છે. હવે અહીંયા વજન જે છે એ વધારતું જવાનું. એટલે હવે પરીક્ષણ તારમાં અથવા તો પરીક્ષણ તારમાં રહેલા પલ્લામાં વજન વધારતા, એટલે આમાં દળ ઉમેરવાનું છે, વજન વધારતા જવાનું. વજન વધારતા તારની લંબાઈમાં વધારો થશે.
100% થશે. વજન વધારે મૂકવાનું, 1 કિલોગ્રામ, 1.5 કિલોગ્રામ, 2 કિલોગ્રામ એટલું વજન વધારશો એટલે આ દર્શકનો વર્નિયર સ્કેલ આમ નીચેની તરફ ખસશે. એ ખસશે એટલે કેટલું ખાઈશું, માનો કે અહીંયા હતું ત્યાંથી અહીંયા આવ્યું તો એટલું જે ખાઈશું, મતલબ શું થયો કે અહીંયા દર્શક હતો ને અહીંયા આવી ગયો તો એટલો જે વધારો થયો એને કહેવાય તારની લંબાઈમાં થતો વધારો, ડેલ્ટા એલ. હવે આ જે પરીક્ષણ તાર છે એ પરીક્ષણ તારની લંબાઈ પહેલા આપણે માપેલી છે. પરીક્ષણ તારની લંબાઈ એલ છે. માઇક્રોમીટરની મદદથી એના આડછેદનું ક્ષેત્રફળ માપી લઈએ તો આડછેદનું ક્ષેત્રફળ એ છે, મતલબ એની ત્રિજ્યા આર આપણે જાણીએ છીએ એટલે એના આડછેદનું ક્ષેત્રફળ એ બરાબર πr² મળી જાય. અહીંયાથી વજન લટકાવવો છો એટલે નીચેની તરફ વજન બળ લાગે, વજન બળને કહેવાય mg. એમ એટલે લટકાવેલું વજન, એટલે F = mg છે, જ્યાં g ગુરુત્વ પ્રવેગ છે, જે 8મા ચેપ્ટરમાં આપણે સમજી ગયા. તો કેટલું દળ ઉમેર્યું એ આપણને ખબર હોય, g આપણને ખબર હોય, આપણને F મળી ગયું. જોજો એ મળી જશે કારણ કે ત્રિજ્યા જાણીતી છે, πr² એટલે એ મળી ગયું. એલ આપણી પાસે જાણીતું છે. તો હવે અહીંયા આપણી પાસે યંગ મોડ્યુલસનું સૂત્ર હતું, જુઓ y = FL/A × Δ L. આ સૂત્ર આપણે લખ્યું હતું. અહીંયા F ની જગ્યાએ mg મૂકી દઈ, L એમનેમ રાખું, A ની જગ્યાએ πr² મૂકી દઉં ને ડેલ્ટા L. તો આ યંગ મોડ્યુલસ તમને મળી શકે તારના દ્રવ્યનો. પછી જે તાર વાપરો એ, લોખંડનો તાર વાપરો તો લોખંડનો, સ્ટીલનો વાપરો તો સ્ટીલનો, કોપરનો વાપરો તો કોપરનો, એલ્યુમિનિયમનો વાપરો તો એલ્યુમિનિયમનો, એના યંગ મોડ્યુલસનું મૂલ્ય તમને આ રીતે મળી શકે. પરંતુ આપણે દાખલા ગણીએ છીએ એમાં આપણને વાયનું મૂલ્ય આપેલું હોય છે. ચિંતા કરવાની જરૂર નથી, ગોખવાનું નથી, યાદ રાખવાનું નથી. સરળતા ખાતે તમારે યાદ રાખવું હોય તો બે યાદ રાખજો, બેના યંગ મોડ્યુલસ, એક સ્ટીલનો અને એક કોપરનો. આના દાખલાઓ મોસ્ટ પ્રોબેબલી વધારે હોય છે. સ્ટીલનો યંગ મોડ્યુલસ 2 × 1011 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. આ ચેપ્ટરમાં ઉપાધિ કરતા નહીં, બધા એકમો દબાણનો એકમ છે બધાયનો. અને આનો યંગ મોડ્યુલસ 1.1 અથવા તો 1.2 લઈએ છે, પણ આપણે 1.1 રાખીએ, અથવા તો કોપરનો યંગ મોડ્યુલસ 1.2 લઈએ છે. એટલું ક્લિયર થયું બાળકો. તો આ બે તાર આપણે પ્રેક્ટિકલ આવતો પણ હવે નવા કોર્સની અંદર દૂર કરી નાખ્યો છે. બાકી આપણે પ્રેક્ટિકલ જે છે આમ છત ઉપર 2 સ્ક્રૂ મારીને 2 તાર લટકાવતા અને એની મદદથી આપણે શોધતા કે ભાઈ તારની લંબાઈમાં કેટલો વધારો થાય છે એ મેળવતા. કારણ કે આપણે જે તાર વાપરેલા હોય એનો યંગ મોડ્યુલસ આપણને ખબર હોય. લોખંડનો તાર આપ્યો તો આયન માટે આપણને યંગ મોડ્યુલસ આપ્યો હોય છે, સ્ટીલ માટે આપ્યો હોય, કોપર માટે આપ્યો હોય. લોખંડનો તાર હોય તો એનું યંગ મોડ્યુલસ હશે, સ્ટીલનો હોય તો આ રહ્યો, કોપરનો હોય તો આ. નોર્મલી આપણે કોપરનો વાયર વાપરીએ તો કોપરના વાયરની અંદર વજન ઓછું લટકાવવું પડે તો એની લંબાઈમાં વધારો થઈ જાય. બરાબર, ઓકે. બીજું ખાસ આમાં આપણે અહીં લખ્યું છે કે ભાઈ સમાન દ્રવ્યના તાર, એક જ દ્રવ્યના બનેલા 2 તાર છે. એક જ દ્રવ્યના તાર વાપરવાનું કારણ શું? કારણ એ કે અહીંયા વાતાવરણનું તાપમાન જે છે એની અસર એ તાર ઉપર થાય. તો આ તાપમાન જેટલું હશે એટલું જો આ તારની લંબાઈમાં વધારો થશે તો આમાંય થશે. માનો કે આપણે સમર સિઝનમાં ટેમ્પરેચર 40 હોય તો આના તાપમાનમાં વધારો થયો હશે એટલે કોઈ પણ ઘન પદાર્થનું તાપમાન વધે ને એટલે એમાં રેખીય પ્રસરણ થાય, કદ પ્રસરણ થાય. બરાબર, અને પૃષ્ઠ પ્રસરણ થાય, ક્ષેત્રીય પ્રસરણ થાય, લંબાઈ પહોળાઈ ઊંચાઈ બધામાં પરિમાણ બદલાય. એ આપણે ઉષ્મા પ્રસરણ નેક્સ્ટ ચેપ્ટર આવશે એમાં ભણીશું. બરાબર, 11મું ચેપ્ટર છે.
તો એનું પ્રસરણ થાય તો એ બંનેમાં સરખું થશે, એટલે એ જે વધારો છે ને એ બંનેમાં સમાન થશે, માટે એક જ દ્રવ્યના તાર વાપરવામાં આવે છે. તો 2 માર્ક્સની અંદર તમને આ ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભાઈ યંગ મોડ્યુલસ નક્કી કરવાની રીત કઈ રીતે, તો કે આ રીતે 2 તાર લેવાના, એક સંદર્ભ તાર કહેવાનો, એકને પરીક્ષણ તાર કહેવાનો. પરીક્ષણ તારમાં વર્નિયર સ્કેલ હોય, સંદર્ભ તારમાં મુખ્ય સ્કેલ હોય. અહીંયા વજન ફિક્સ હોય, અહીંયા વજન વધારતું જવાનું, એટલે આ તાર ખેંચાઈને લાંબો થાય એટલે દર્શક નીચે ઉતરે, એટલે જેટલી લંબાઈમાં વધારો છે એ માપી લેવાનું. બાકી બધા ડેટા આપણી પાસે છે, કિંમત મૂકીને યંગ મોડ્યુલસનું મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ. ઓકે બાળકો, ચાલો એટલું લખી લ્યો. પછી આપણે બીજા 2 મોડ્યુલસો છે એ સમજીએ છીએ, એક બલ્ક મોડ્યુલસ અને એક જી, જેને કહેવાય મોડ્યુલસ ઓફ રિજિડિટી અથવા તો દ્રઢતા ગુણાંક. ઓકે, આપણે યંગ મોડ્યુલસ ભણી ગયા. હવે આવે છે બીજો આકાર સ્થિતિસ્થાપક અંક, અથવા એને દ્રઢતા ગુણાંક કહેવાય. આકાર સ્થિતિસ્થાપક અંક, મોડ્યુલસ ઓફ રિજિડિટી, અથવા તો આને દ્રઢતા ગુણાંક કહેવાય. ઈ જે છે એ જી છે. ઘણી વખત આને મોડ્યુલસ ઓફ રિજિડિટી એટલે કે ઈટાઈ કહીએ છે, ચિંતા કરતા નહીં. તો આપણે જે ભણી ગયા કે નાના વિરૂપણ માટે પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ કે એપ્સિલોન લખતા હતા. કે સપ્રમાણતાનો અચળાંક હતો, ત્યારે મેં તમને કીધું હતું. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે આકાર પ્રતિબળ, ધ્યાન આપજો, આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિના ગુણોત્તરને, આકાર પ્રતિબળ અને આકાર વિકૃતિના ગુણોત્તરને આકાર સ્થિતિસ્થાપક અંક, આકાર સ્થિતિસ્થાપક અંક, આકાર સ્થિતિસ્થાપક અંક જી કહે છે. પ્રતિબળ વિકૃતિના સમપ્રમાણમાં હોય એવું લખું તો અહીં આકાર સ્થિતિસ્થાપક અંક આકાર વિકૃતિના સમપ્રમાણમાં હોય તો આ આકાર પ્રતિબળ એટલે F ના છેદમાં A, અને આકાર વિકૃતિ એટલે કે થીટા, અને થીટા એટલે કે ડેલ્ટા x ના છેદમાં L અથવા તો H. તો એ અહીંયા જો કિંમત મૂકું તો સિગ્મા S ઇઝ ઇક્વલ ટુ જી એપ્સિલોન S. તો આ જી જે છે એને આકાર સ્થિતિસ્થાપક અંક કહે છે. તો આને આકાર વિકૃતિ કહીએ તો આકાર વિકૃતિ એટલે તો થીટા છે, તો એનો મતલબ આ સિગ્મા એસ ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ થીટા પણ થાય. અથવા તો જો અહીંયા જી ઇઝ ઇક્વલ ટુ આપણે એની કિંમત મૂકીએ તો ડેલ્ટા એક્સ ના છેદમાં એલ થાય. સિગ્મા એસ એટલે એફ ના છેદમાં એ છે એલ ઇન્ટુ ડેલ્ટા એક્સ થઈ ગયું. તો આ થઈ ગયો આકાર સ્થિતિસ્થાપક અંક. જીનો એકમ જે આપણે આગળ બધે સમજી ગયા છે, જીનો એકમ હશે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ. તો આકાર સ્થિતિસ્થાપક અંક જીનું પારિમાણિક સૂત્ર થશે આગળ બધે જોયું એ જ, બરાબર. આના બરાબર દબાણનું એકમ થાય. આજે આકાર સ્થિતિસ્થાપક અંક આપણને ખબર પડી ગઈ. હવે પૂરું. જેમ આપણે યંગ મોડ્યુલસ જોયું હતું એમાં જે છે એને આપણે કેવો હોય તો સંગત સ્થિતિસ્થાપક અંક કહેવાય યંગ મોડ્યુલસને, આને આકાર સ્થિતિસ્થાપક અંક કહેવાય. એવો એક ત્રીજો બાકી રહ્યો બાળકો, એ છે કદ સ્થિતિસ્થાપક અંક. રાઈટ. અહીંયા આપણે બીજો એક સરસ સંબંધ આપ્યો છે તમને કે મોટા ભાગના દ્રવ્યો માટે, જોજો, મોટા ભાગના દ્રવ્યો માટે આ જે છે જીનું મૂલ્ય એ યંગ મોડ્યુલસના ત્રીજા ભાગનું હોય.
યંગ મોડ્યુલસ કરતાં ત્રીજા ભાગનું. એટલે અહીંયા તમે લોખંડ લઈ લ્યો, કોપર લઈ લ્યો, સ્ટીલ લ્યો કે લોખંડ લઈ લ્યો, બરાબર, જુદા જુદા દ્રવ્ય લઈ લ્યો, તો આ દ્રવ્ય માટે યંગ મોડ્યુલસ વાય હોય ને તો એનો આકાર સ્થિતિસ્થાપક અંક લગભગ નિયર અબાઉટ y/3 હોય. સમજાણું? એટલે આકાર સ્થિતિસ્થાપક અંકનું મૂલ્ય આના કરતાં લગભગ ત્રીજા ભાગનું. જુદી જુદી ધાતુઓ માટે આપ્યા છે. એલ્યુમિનિયમ, જો બ્રાસ એટલે પિત્તળી, ખાસ જોજો. કાચ માટે, તાંબા માટે, લોખંડ માટે સીસુ, નિકલ, સ્ટીલ, ટંગસ્ટન અને લાકડું. તમે પાછળ જે કોષ્ટક મેં સમજાવ્યું તો એમાં તમે જુઓ તો ત્યાં તમને જે યંગ મોડ્યુલસ આપ્યા હતા સ્ટીલ માટે ત્યાં 200 હતો. અહીંયા સ્ટીલ માટે આપણને આપ્યો છે 84. દાખલા તરીકે સ્ટીલ માટે સરખામણી કરો તો યંગ મોડ્યુલસ 200 છે, જ્યારે એનો આકાર સ્થિતિસ્થાપક અંક 84. એટલે 84 એટલે નિયર અબાઉટ આના 3 ભાગ કરો તો 67 આવે, તો 84 થયું. એ જ રીતે તમને એલ્યુમિનિયમ માટે 70 છે, અહીંયા એલ્યુમિનિયમ માટે 25 છે. એલ્યુમિનિયમ માટે આ 70 હતો તો આ લગભગ 25. જો નિયર અબાઉટ હોય તો આ 25 તેરી 75, લગભગ આના કરતાં 3 ગણો છે. પછી હજી એક આપણે સરખામણી કરવી હોય તો કરી શકીએ કે કોપર માટે 120 છે, અહીંયા કોપર માટે 42 છે. જો કોપર માટે આ CU માટે યંગ મોડ્યુલસ 120 હતો, આના માટે 42 છે. જો ઘાત તો 10⁹ ક્રમની છે, રાઈટ બાળકો? તો એક આપણને આમ ખબર પડવી જોઈએ કે મોસ્ટ પ્રોબેબલી જે છે એ આકાર સ્થિતિસ્થાપક અંક લગભગ યંગ મોડ્યુલસ કરતાં કેટલા ભાગનો છે? ત્રીજા ભાગનો છે. ઓકે, ચાલો, આ વાત થઈ આકાર સ્થિતિસ્થાપક અંકની. હવે આવે છે કદ સ્થિતિસ્થાપક અંક. સરસ મજાનું ધ્યાન આપજો. કદ સ્થિતિસ્થાપક અંક. કદ સ્થિતિસ્થાપક અંક. આકાર સ્થિતિસ્થાપક અંકને જી અથવા તો ઈટા કીધો, તો કદ સ્થિતિસ્થાપક અંકને મેં પહેલાં જ કહી દીધું હતું બી, બલ્ક મોડ્યુલસ. આને કહેવાય બલ્ક મોડ્યુલસ. કોને કહેવાય? યંગ મોડ્યુલસ. બરાબર, આને કહેવાય મોડ્યુલસ ઓફ રિજિડિટી. હવે બલ્ક મોડ્યુલસની વ્યાખ્યા આની બધાની જેમ આપણે આપી હોય તો આપી શકીએ. કારણ કે કદ સ્થિતિસ્થાપક અંક ક્યારે લાગુ પડે? જ્યારે કોઈ પણ પદાર્થને તરલમાં ડૂબાડવામાં આવે. મેં તમને કીધું હતું તરલ એટલે વહી શકે એવું દ્રવ્ય, 2 દ્રવ્યો વહી શકે, પ્રવાહી ને વાયુ. તો ઘન પદાર્થને એમાં તમે ડૂબાડો તો એમાં શું થશે? બધી દિશામાં સમાન બળ લાગશે. એટલે દરેક બિંદુ પાસે બળ સપાટીને લંબ હશે, એટલે પ્રત્યેક બિંદુ પાસે દબાણ સરખું હશે. તો અહીંયા દબાણ સરખું હોય તો હવે થશે શું કે દરેક બિંદુએથી સરખું વિસ્તરણ, કદમાં ઘટાડો થયો અથવા તો કદમાં વધારો થાય, બેમાંથી એક થશે. તો અહીંયા એક બીજો બોયલનો નિયમ તમે સમજી ગયા છો, અથવા તો આપણે ભણશું આગળ. હજી કેમિસ્ટ્રીમાં તમારે આવ્યો તો PV બરાબર અચળ. એ સંબંધનો ઉપયોગ છે, હું તમને સમજાવીશ. પહેલાં આપણે કદ બલ્ક મોડ્યુલસ અથવા તો કદ સ્થિતિસ્થાપક અંક એ આ મુજબ ગણવો હોય તો શું કહી શકીએ? કદ, અહીંયા આકાર પ્રતિબળ હતું તો અહીં શું લખશું? કદ પ્રતિબળ અને કદ વિકૃતિના ગુણોત્તરને, કદ પ્રતિબળ અને કદ વિકૃતિના ગુણોત્તરને કદ સ્થિતિસ્થાપક અંક કહે છે. સાચી વાત છે. કદ સ્થિતિસ્થાપક અંક અથવા તો બલ્ક મોડ્યુલસ બી કહે છે. કોને? તો કે કદ પ્રતિબળ. તો અહીંયા આપણે લખી શકીએ કે કદ પ્રતિબળ સિગ્મા વી ચલે છે એપ્સિલોન વી. સપ્રમાણતાનો અચળાંક આવશે એ આવશે આપણો બલ્ક મોડ્યુલસ બી. અહીંયા આવશે એપ્સિલોન વી. હવે સિગ્મા વી એટલે શું થાય? તો કે એફના છેદમાં એ, પ્રત્યેક બિંદુ પાસે એકમ ક્ષેત્રફળથી લાગતું બળ એટલે દબાણ પી થાય. અને સિગ્મા વી એટલે તો ડેલ્ટા વીના છેદમાં વી થાય. તો હવે અહીંયા હું સૂત્ર લખું તો હું લખી શકું સિગ્મા વી ઇઝ ઇક્વલ ટુ બી, અહીંયા ડેલ્ટા વીના છેદમાં વી અને આના બરાબર પી. પી એટલે બી
ડેલ્ટા વીના છેદમાં વી, એટલે બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીવી એના છેદમાં ડેલ્ટા વી. હવે તમને અહીંયા સમજાવું કે મેં અહીંયા માઇનસ શું કામે લખ્યા છે. આ માઇનસ નિશાની એ સૂચવે છે કે પી વધે ને તો વી ઘટે, અને વી વધે ને તો પી ઘટે. કેમ? તો કે આ બોયલનો નિયમ છે. આ બોયલ ચાર્લ્સને ગેલિયું છે કે એના નિયમો આપણે આવશે. બોયલનો નિયમ એમ કહે છે કે પીવી બરાબર અચળ, દબાણ અને કદનો ગુણાકાર અચળ હોય છે, એટલે કે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ વધે તો આ ઘટે, આ ઘટે તો આ વધે. એમ અહીંયા પીવીનો ગુણાકાર છે, માટે ઋણ નિશાની આવ્યું. જો કોઈ પણ પદાર્થ તેની સંતુલન સ્થિતિમાં હોય ને તો બલ્ક મોડ્યુલસમાં પ્લસ માઇનસ કાંઈ ન હોય તો ધન જ આવશે. પણ એમાં ફેરફાર કરશો તો દબાણ વધશે તો કદ ઘટશે, માટે આ તો ઋણ આવશે. કારણ કે છેદમાં પાછો કદનો ફેરફાર છે. ઘણી વખત આ સૂત્રને આમાંય લખે છે, ચિંતા નહીં કરતા. અહીં દબાણનો ફેરફાર લખે તો આમાંય લખવાનું. આ થઈ ગયો કદ સ્થિતિસ્થાપક અંક. કદ સ્થિતિસ્થાપક અંક જે છે એનો એસઆઈ એકમ બધાની જેમ જ શું છે? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર જ છે. આનો એસઆઈ એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર જ થયો. અથવા તો આપણે બીજો એકમ લખવો હોય તો એનો બીજો એકમ પાસ્કલ છે. તો આ બલ્ક મોડ્યુલસ બી છે એનું પારિમાણિક સૂત્ર જોતું હોય તો એ તો દબાણનું જ થયું. આ થઈ ગયો તમારો બલ્ક મોડ્યુલસ અથવા તો કદ સ્થિતિસ્થાપક અંક. તો કદ સ્થિતિસ્થાપક અંક ધ્યાન આપજો, એ આપણને આપ્યા છે જુદા જુદા દ્રવ્યો માટે. તો અહીંયા કદ સ્થિતિસ્થાપક અંક, અહીંયા એક મહત્વની વાત એ છે કે કદ સ્થિતિસ્થાપક અંક ઘન, પ્રવાહી, વાયુ બધા માટે લાગુ પડે. બરાબર. હવે કદ સ્થિતિસ્થાપક અંકના મૂલ્યો તમે જુઓ તો ત્યાં તમને ઘન પદાર્થ માટે આપ્યા છે, પ્રવાહી પદાર્થ માટે આપ્યા છે, અને વાયુ પદાર્થ માટે આપ્યા છે. બરાબર. આનો એક અગત્યનો બીજો એક કેરેક્ટરિસ્ટિક છે, એ છે બલ્ક મોડ્યુલસ માટે દબનીયતા છે. બરાબર છે, એ તમને સમજાવું છું, ધ્યાન આપજો. બલ્ક મોડ્યુલસ માટે અગત્યનું એક છે દબનીયતા. એનો કોન્સેપ્ટ સમજવા જેવો છે. દબનીયતા એટલે શું? ધ્યાન આપજો. અહીંયા દબનીયતા, દબનીયતાને કે કહેવાય. એ આપણને એ રીતે વ્યાખ્યાયિત કરી છે કે બલ્ક મોડ્યુલસના વ્યસ્તને, બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કે કહે છે. તો દબનીયતા કે એટલે શું થઈ ગયું? 1/b થયું. અને 1/b ની તમે કિંમત મૂકો તો b ની કિંમત શું છે? 1/pv એના છેદમાં ડેલ્ટા વી. આ દબનીયતા થઈ ગઈ. તો દબનીયતાનો કે નો એકમ શું થાય? ઓના કરતા ઉલટો. કે નો એકમ થાય મીટર સ્ક્વેર પ્રતિ ન્યૂટન અથવા તો પાસ્કલ ઇનવર્સ. એટલે દબનીયતાનું પારિમાણિક સૂત્ર જોતું હોય તો દબનીયતાનું પારિમાણિક સૂત્ર થાય m-1 L1T2. આ ખાસ ધ્યાન આપજો. બલ્ક મોડ્યુલસના વ્યસ્તને દબનીયતા કહેવાય. હવે દબનીયતા એટલે શું? તો મેં તમને કીધું હતું, બરાબર ધ્યાન આપજો, કે ઘન પદાર્થનું બંધારણ આવું હોય. પ્રવાહી પદાર્થનું બંધારણ આવું હોય અને વાયુ પદાર્થનું બંધારણ આવું હોય. આટલો વિસ્તાર પરફેક્ટ માપીને લ્યો, આટલો વિસ્તાર પરફેક્ટ માપીને લ્યો. આ બધો વિસ્તાર સરખો રાખવાનો. બરાબર. આ સરખા જ વિસ્તારના 3 આપણે લીધા તો 3 ની અંદર આમાં અણુઓની સંખ્યા ગણો, આમાં અણુઓની સંખ્યા ગણો, અને આમાં અણુઓની સંખ્યા ગણો. સૌથી વધારે આમાં છે, એનાથી ઓછી આમાં, સૌથી ઓછી આમાં. તો હવે તમને ખબર પડી દબનીયતા કેની વધારે કહેવાય? સૌથી વધારે આ દબાઈ શકે, કારણ કે આના અણુઓ વચ્ચે અંતરો વધારે છે. એનાથી ઓછું આ દબાણ. સૌથી ઓછી દબનીયતા કેની છે? ઘન પદાર્થની.
ઘન પદાર્થ કરતાં વાયુઓની દબનીયતા લગભગ 10 લાખ ગણી વધારે છે. સમજાણું? દબનીયતા એટલે ખબર પડી ગઈ બલ્ક મોડ્યુલસનો વ્યાસ. બલ્ક મોડ્યુલસ એટલે શું છે? કાંઈ નથી, એકમ કદ દીઠ આ પીવીનો ગુણાકાર થયો. તો હવે અહીંયા આ દબનીયતાનું મૂલ્ય તમને અહીંયા જે ઘન પ્રવાહી વાયુ માટે આપ્યા છે ને, જો એમાં જો અહીંયા તમને ઘન પદાર્થ માટે એલ્યુમિનિયમ માટે બલ્ક મોડ્યુલસ આપ્યો છે 72, પછી કોપર માટે 140, એ 10⁹ ના ક્રમનો જ છે. બરાબર? અહીંયા એક આપણે લખીએ અલગ અલગ કે પેલો આપણે બધા માટે કોમન લખતા એના માટે લખીએ તો સ્ટીલ માટે આપણને ખબર, સ્ટીલ માટે 160 આપ્યો છે, રાઈટ? અહીંયા ઘન પદાર્થ એટલે સ્ટીલ લઉં છું. સ્ટીલ માટે 160 એને ગુણ્યા 10⁹ છે, એટલે આ 160 ગીગા પાસ્કલ એ લખીએ ગયો, ગીગા પાસ્કલ આ ઘન માટે આપ્યો છે. પછી ત્યાં તમને પ્રવાહીમાં પાણીનો લઈ, પાણીનો 2.2 આપ્યો, જો 2.2 × 10⁹ પાસ્કલ અથવા ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. અને એક તમને આપ્યો છે હવા માટે, હવા માટે 1 × 10⁻⁴. બીજા વાયુઓ માટે હોય પણ હવા માટે 10⁻⁴ છે, એને ગુણ્યા 10⁹ પાસ્કલ. એટલે તમે આમાં ગણી શકો, જો તો આ 10⁻⁹ એટલે હવા માટે 1 × 10⁵ પાસ્કલ થયું બલ્ક મોડ્યુલસનું મૂલ્ય. એ જ વસ્તુ સ્ટીલ માટે કેટલું થાય? તો સ્ટીલ માટે 1.6 × 10⁻11 થયું. એટલે અહીંયા તમે 2 ગણી નાખો કે 1 ગણો તો 10⁻12 થઈ જાય. એટલે આના કરતાં 10⁶ ટાઈમ વધારે. અત્યારે આ મુજબ જો તો 10⁶ ગણું વધારે છે દબનીયતાનું મૂલ્ય. કોનું? ઘન પદાર્થનું. મતલબ આટલા ઓછા દબનીય છે, આ એટલા વધારે દબનીય છે. કારણ કે પ્રવાહીના અણુઓ કરતાં ઘન પદાર્થના અણુઓ વચ્ચેનું અંતર ઓછું છે, એટલે એની દબનીયતા ઓછી છે. પછી એના કરતાં પ્રવાહીની વધારે, પ્રવાહીના અણુઓ કરતાં વાયુની દબનીયતા વધારે છે, કારણ કે એના અણુઓ વચ્ચેનું અંતર ખૂબ જ વધારે છે. એટલું ક્લિયર થયું બાળકો? તો આપણે આજે સરસ મજાના યંગનો પ્રયોગ, કદ સ્થિતિસ્થાપક અંક અને આકાર સ્થિતિસ્થાપક અંક વિશેની વાત આપણે કરી. ત્યાં તમને કોષ્ટક 9.4 આપ્યું છે. એ 9.4ની અંદર જુદા જુદા પ્રતિબળ આપ્યા છે, એના પ્રકારો આપ્યા, વિકૃતિ આપી છે અને એમાં થતો ફેરફાર. ખાસ અહીં ધ્યાન રાખજો, મેં તમને સમજાવ્યું છે કે આકાર પ્રતિબળ જે છે ને એ ઘન પદાર્થમાં હોય, પછી વિકૃતિ પેલું જે છે સંગત પ્રતિબળ એ ઘન પદાર્થમાં હોય, પણ કદ પ્રતિબળ જે છે ને એ પ્રવાહીની વાયુમાં હોય છે. એટલે આપણે ઘન પદાર્થ ઉપર તમે બળ લગાડો તો એની અંદર જે પ્રતિબળ હશે એ કયું હશે? તો કે કાં સંગત પ્રતિબળ હોય, કાં તો આકાર પ્રતિબળ હોય. એટલે વિકૃતિ કઈ હશે? કાં તો સંગત વિકૃતિ, કાં તો આકાર વિકૃતિ. ઘન પદાર્થની વાત છે. તો એના યંગ મોડ્યુલસ ક્યાં આવશે? યંગ મોડ્યુલસ વાય, અને ઓઈલો આકાર હોય તો કયો આવશે? જી. પરંતુ બીજું પ્રવાહી હોય કે વાયુ હોય? હવે આપણે બીજું જોયું કે ઘન અને પ્રવાહી હોય ને તો ઘન પદાર્થનો આકાર બદલાય. જો ધ્યાન આપજો, ઘન પદાર્થનો આકાર બદલાય છે. કેમ? બળ લગાડો તો, પણ એનું કદ અચળ રહે. બરાબર છે? એનો જે આકાર જે છે એ બદલાનો, પણ એનું કદ બદલાતું નથી. એટલે તમને 2 કોષ્ટક આપ્યા સરસ મજાના, એમાં 2 પોઈન્ટ આપ્યા છે, એક આકાર અને એક કદ. શું કામ નથી બદલાતું? તો માનો કે આ સળીઓ છે, ધ્યાન આપજો, આની ઉપર હું બળ લગાડું, અહીં દિવાલે જડી દઉં અને પછી ખેંચું ને તો સળીઓ લાંબો થયો, ભલે લાંબો થયો. આનું કદ બંનેનું, આનું કદ V1 બરાબર V જ હતું, આનું કદ V2 બરાબર V જ રહે, બદલાવાનું નથી. કારણ કે આમ લંબાઈ વધશે ને તો પહોળાઈ ઘટશે. કદ અચળ રહ્યું. કદ એટલે શું છે? લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. તો લંબાઈ ઘટે તો ઊંચાઈ વધી ગઈ, કાંઈક ફેરફાર થયો એટલે અચળ રહ્યું. આ જ રીતે આકાર બદલાય ને એમાંય કદ અચળ રહે. આકાર બદલાય કોઈ પણ પદાર્થનો, માનો કે આવો હતો, એમાંથી આમ થયો, આ વિકૃતિ ઉત્પન્ન થઈ એટલી થીટા જેટલી, તો આ આકાર આમ બદલાનો, કાંઈ ફેર પડ્યો નહીં. પરંતુ જો પ્રવાહી હશે ને, ધ્યાન આપજો, પ્રવાહી હશે તો એમાં શું થશે? તો ત્યાં તમને જો 2 જગ્યાએ આપ્યું છે કે પ્રવાહી હોય મતલબ કે તમારું પ્રતિબળ જ્યારે કદ પ્રતિબળ હોય, જોજો કદ પ્રતિબળ હશે ને એમાં આકાર નહીં બદલાય પણ એના પરિમાણ બદલાય, મતલબ એનું કદ બદલાય. કેમ? દાખલા તરીકે એક પદાર્થ છે એને પ્રવાહીમાં મૂકી દો તો એ જેવો શેપ હશે ને એવો ને એવો રહેશે. શું કામ? એની ઉપર દબાણ બધી બાજુ સરખું લાગે, એટલા માટે એમાં એના પરિમાણ જે કદ બદલાશે પણ એનો આકાર નહીં બદલાય.
કારણ કે આપણને ખબર જ છે કે પ્રવાહીને ક્યાં ચોક્કસ આકાર કે કદ હોય, નો, જેવા આકારમાં નાખો એવા ઢળી જાય. પણ અહીંયા ઈ સેન્સમાં ન જુઓ તો અહીંયા ઘન પદાર્થ માનો કે મૂક્યો છે, એક સોલિડ મૂક્યો, જો ઘન પદાર્થ એને તરલમાં મૂકો તો એની ઉપર કદ પ્રતિબળ તમે ગણશો ને તો એના દરેક પરિમાણ સમાન રીતે ઘટશે. લંબાઈ એટલી ઘટશે, પહોળાઈ એટલી ઘટશે ને ઊંચાઈ એટલી જ ઘટશે. કારણ કે દરેક બાજુએથી દબાણ કેવું છે? સરખું, એટલે બળ સરખું છે અને સપાટીને લંબરૂપે જ લાગે. બળ સરખું હશે તો પરિમાણ સમાન રીતે જ બદલાશે. એ રીતે ગોળ દડો છે, એ માનો કે 8 સેન્ટીમીટરની ત્રિજ્યાનો છે, એને તમે પ્રવાહીમાં નાખો અને દબાણ લાગે તો 8 ને બદલે 5.6 નો થઈ ગયો તો 0.4 સેન્ટીમીટર ઘટી, એ બધી બાજુથી ઘટી છે. એટલે એનું કદ જે છે એ બદલાણું, પણ એનો આકાર બદલાણો નથી. એટલું ક્લિયર થઈ ગયું? એનો આકાર કેવો રહેશે? એવો ને એવો રહેશે, પરંતુ એનું કદ જે છે એ બદલાશે. ક્લિયર? તો આ લેક્ચર છે બાળકો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની જે થિયરી છે એ પૂરી કરી નાખીએ, પછી સાથે જ દાખલા ગણીશું. ચાલો, બેસ્ટ ઓફ લક.